જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કેમિકલ પ્રોપર્ટીની અંદર રિએક્શન ડ્યુ ટુ NH2 ગ્રુપ. બરાબર. સેકન્ડ પોઈન્ટ જોઈએ આપણે બી રિએક્શન ડ્યુ ટુ the carboxylic group, carboxylic मतलब के COOH કાર્બોક્સિલિક ગ્રુપ. मतलब કે આની અંદર જેટલી પણ રિએક્શન હશે કયા પોઝિશન ઉપર થશે અથવા કયા ગ્રુપ ઉપર થશે? ઓનલી ફોર કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ. તો જોઈએ આની અંદર ફર્સ્ટ રિએક્શન વિથ alkali, reaction with alkali. આલ્કલી અથવા એમ પણ કહી શકીએ આપણે સોલ્ટ ફોર્મેશન. બરાબર. આલ્કલી કોને કહેવામાં આવે? કે જ્યારે કોઈ બી બેઝ હોય, આ બેઝ NaOH હોય કે OH હોય, એલ્યુમિનિયમ હોય અથવા બેરિલિયમ હોય, જે બેઝ હોય, આ બેઝ શેની અંદર હોય? તો કે વોટરની અંદર. તો આને એમ કહીશું વોટર સોલ્યુબલ બેઝ હોય ને, આને કહેવાય સોલ્યુબલ બેઝ. મતલબ સોલ્યુશન શેમાં બનાવેલું છે? વોટરની અંદર. અને જે વોટરમાં તમે બેઝનું સોલ્યુશન બનાવ્યું એને શું કહીશું? નોન એઝ આલ્કલી. શું કહેવાય એને? આલ્કલી. ઓકે, ઠીક છે. આપણે વાત કરવાની છે કોની? તો કે રિએક્શન કોની સાથે કરવાની છે? આલ્કલી સાથે. તો કોની રિએક્શન? તો કે આલ્ફા એમિનો એસિડ. આને કહીશું આપણે આલ્ફા એમિનો એસિડ RCH C ડબલ બોન્ડ OH NH2 આલ્ફા એમિનો એસિડ. બરાબર. લાસ્ટ ટાઈમ આપણે 7 રિએક્શન ભણેલી હતી. આ 7 રિએક્શન કઈ પોઝિશન ઉપર થઈ હતી? તો ઓનલી ફોર NH2 ગ્રુપ ઉપર. હવે આજે જે રિએક્શન ભણવાનું છે ક્યાં પોઝિશન અથવા કયા ગ્રુપ ઉપર રિએક્શન થશે? કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ. તો રિએક્શન આપણે કરીએ NaOH. બરાબર. NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા તમે KOH બી યુઝ કરી શકો. તો NaOH ની અંદર કઈ રિએક્શન થશે? તો આવી રીતના થાય RCH NH2. બરાબર. એમોનિયા ગ્રુપ ઉપર કોઈ બી રિએક્શન નહીં થાય. રિએક્શન થશે COH ને અહીંયાથી હશે H. રિમૂવ શું થશે? -H2O. તો CO ની સાથે કોણ જોઈન્ટ થશે? ONA. RC ડબલ બોન્ડ O Na. અને કહીશું સોડિયમ સોલ્ટ ઓફ alpha amino acid. Sodium salt of alpha amino acid. બરાબર. ત્યારબાદ સેકન્ડ રિએક્શન જોઈએ રિએક્શન વિથ આલ્કોહોલ. રિએક્શન વિથ આલ્કોહોલ. reaction with alcohol. તો સેમ અહીંયા આપણે લખીએ RCH C ડબલ બોન્ડ OH NH2. બરાબર. આ આલ્ફા એમિનો એસિડની રિએક્શન કોની સાથે કરવાની? તો કે ઇથેનોલ સાથે. આલ્ફા એમિનો એસિડની રિએક્શન ઇથેનોલ સાથે રિએક્શન કરીએ. ઇથેનોલ મતલબ કે C2H5OH. બરાબર. CH3CH2OH લખીશું આપણે ઇથેનોલ. રિએક્શન કોની હાજરીમાં થાય? તો કે રિએક્શન HCl ની હાજરીમાં થાય. હવે યાદ કરો આપણે પહેલી વાળી રિએક્શન ડ્યુ ટુ NH2 ગ્રુપની અંદર સ્ટ્રોંગ ઇનઓર્ગેનિક એસિડ. તો HCl ક્યાં રિએક્શન કરશે? તો કે HCl ફક્ત એમોનિયા ગ્રુપ ઉપર રિએક્શન કરશે અને ઇથેનોલ ક્યાં રિએક્શન કરશે? તો કે એસિડ. તો આવી રીતના થાય
સી એચ. આ HCl ક્યાં રિએક્શન કરે તો કે એમોનિયા ગ્રુપ. આપણે ભણી ગયા અગાઉ આપણે. તો એ શું બનાવે? NH3+ એન્ડ Cl માઇનસ. રિએક્શન આપણે ક્યાં થાય તો કે એસિડ ગ્રુપ ઉપર C ડબલ બોન્ડ O C2H5. બરાબર. તો અહીંયાથી H અને અહીંયાથી OH પ્લસ H2O. બરાબર. તો આને શું કહેવાય? C ડબલ બોન્ડ O ને કહેવામાં આવે એસ્ટર. બરાબર. તો આને કહેવાય હાઇડ્રોક્લોરાઇડ પણ કહી શકો અથવા એસ્ટર હાઇડ્રોક્લોરાઇડ. એસ્ટર હાઇડ્રોક્લોરાઇડ ડેરિવેટિવ. એક રીતના કહીએ તો આ રિએક્શન વિથ આલ્કોહોલને શું કહી શકાય તો કે એસ્ટરિફિકેશન. બરાબર. એસ્ટરિફિકેશન રિએક્શન પણ તમે આને કહી શકો. થર્ડ રિએક્શન, રિએક્શન વિથ reducing agent. Reaction with reducing agent. રિડ્યુસિંગ એજન્ટ આપણે ચેપ્ટર 1 માં ભણી ગયા. નેમ રિએક્શન, રીઅરેન્જમેન્ટ અને રીએજન્ટ. એમાં ફર્સ્ટ લાસ્ટ રીએજન્ટમાં હતું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અહીંયા લખીએ આપણે RCH NH2 C ડબલ બોન્ડ OH આલ્ફા એમિનો એસિડ. કોની સાથે રિએક્શન કરવાની તો રિએક્શન કરવાની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરાબર. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પોતે શું હોય તો કે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. બરાબર. સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ હોય મતલબ શું કરશે? હાઇડ્રોજન એડ કરશે. યાદ રાખો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ કોઈ બી એસિડ હોય એનું શેમાં કન્વર્ઝન કરી નાખશે? CH2OH આલ્કોહોલની અંદર કન્વર્ઝન કરે. એક વસ્તુ યાદ રાખો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ક્યારે બી ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડનું રિડક્શન ન કરે. બરાબર. એક્સેપ્શનલ કેસની અંદર આપણે આલ્કિન અને આલ્કાઇન જોયા હતા ત્યારે. તો અહીંયા રિએક્શન ફક્ત ક્યાં થશે? એસિડનું કન્વર્ઝન શેમાં કરશે? CH2OH ની અંદર કન્વર્ઝન કરે. તો અહીંયા લખીએ આપણે RCH NH2 CH2OH. બરાબર. તો આની અંદર શું નામ થાય? આલ્કોહોલની બાજુનું કાર્બન આલ્ફા અને કે શું બીટા, તો આને કહેવામાં આવે બીટા એમિનો આલ્કોહોલ. બીટા એમિનો આલ્કોહોલ. બરાબર. તો આ રિએક્શન ભાઈ એક મોસ્ટ આઈએમપી છે કે આલ્ફા એમિનો એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિએક્શન કરો તો શું બને? તો બરાબર આ એક રિએક્શન યાદ રાખવાની. ઓકે. ફોર્થ નંબર રિએક્શન, ફોર્મેશન ઓફ એસિડ ક્લોરાઇડ. ફોર્મેશન ઓફ એસિડ ક્લોરાઇડ. અથવા એમ પણ કહી શકો રિએક્શન વિથ કોની સાથે રિએક્શન કરવાની છે? PCl5 સાથે રિએક્શન કરવાની છે. બરાબર. તો આની અંદર આલ્ફા એમિનો એસિડ આપણે યુઝ કર્યું RCH C ડબલ બોન્ડ OH NH2. આલ્ફા એમિનો એસિડની તમારે ફર્સ્ટ કોની સાથે રિએક્શન કરવાની? એસિડ ક્લોરાઇડ સાથે. મતલબ એસિડ ક્લોરાઇડ CH3COCl. બરાબર. એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl. તો આ રિએક્શન ફક્ત કઈ પોઝિશન અથવા કયા ગ્રુપ સાથે કરશે? NH2 ગ્રુપ સાથે. તો આને કહેવામાં આવે ફર્સ્ટ શું કહેવું તો કે પ્રોટેક્ટ કરવું. કોને પ્રોટેક્ટ કરવું તો કે એમિનો ગ્રુપને સૌથી પહેલાં પ્રોટેક્ટ કરેલું છે. તો રિમૂવ થશે અહીંયાથી ક્લોરિન અને અહીંયાથી હાઇડ્રોજન, તો -HCl. આપણે અગાઉ ભણાવી દીધેલું છે રિએક્શન ડ્યુ ટુ NH2 ગ્રુપ. NH2 ગ્રુપની અંદર ફક્ત ક્યાં COCH3 ક્યાં જોઈન્ટ થાય તો કે NH સાથે. તો અહીંયા બની જાય RCH C ડબલ બોન્ડ OH
NHCOCH3 નામ બને N એસિટાઇલ આલ્ફા એમિનો એસિડ, N એસિટાઇલ આલ્ફા એમિનો એસિડ, બરાબર. આ આલ્ફા મતલબ ફર્સ્ટ શું કરેલું આપણે એસિટાઇલ ક્લોરાઇડ વડે એમોનિયા ગ્રુપને પ્રોટેક્ટ કરેલું છે, બરાબર. હવે ત્યારબાદ પ્રોટેક્ટ કોને કરેલું છે તો કે કાર્બોક્સિલિક ગ્રુપને પ્રોટેક્ટ કર્યું. કોના દ્વારા તો કે એસિટાઇલ ક્લોરાઇડ દ્વારા. ત્યારબાદ રિએક્શન કોની સાથે કરવાની? રિએક્શન કરવાની તમારે PCl5 સાથે. રિએક્શન કોની સાથે કરવાની? PCl5, બરાબર. હવે આ PCl5 અથવા થાયોનાઇલ ક્લોરાઇડ આપણે ભણાવી દીધું આ ટાઇસ્ટર રિએક્શનમાં. થાયોનાઇલ ક્લોરાઇડમાંથી એસિડનું કન્વર્ઝન શેમાં થાય તો કે COCl. તો સેમ અહીંયા એ જ થાય. PCl5 થી રિએક્શનથી શું બનશે? આવું બને RCHCOCl. કેટલા ક્લોરીન હતા? 5 માંથી 1 ક્લોરીન અહીંયા આવી ગયો. અહીંયા એક હાઇડ્રોજન સાથે રિમૂવ થાય -HCl. કેટલા વધેલા છે? 3. તો એ કઈ રીતના થાય તો કે એ 3 હોય POCl3. 3, 4 અને 1 ક્લોરીન અહીંયા આવી જાય. બાકીનું એઝ ઇટ ઇઝ હતું એમ જ રહે. NHCOCH3. આનું નામ થાય N એસિટાઇલ આલ્ફા એમિનો એસિડ ક્લોરાઇડ ડેરિવેટિવ, બરાબર. તો આ તો ફોર્મેશન ઓફ એસિડ ક્લોરાઇડ, બરાબર. ફર્સ્ટ આપણે શું કરેલું? NH2 ની અંદર પ્રોટેક્શન કરેલું છે. સેકન્ડ, ત્યારબાદ 5th નંબર રિએક્શન, જેની અંદર આપણે રિએક્શન કરશું ડીકાર્બોક્સિલેશન. નામ આપેલું છે ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશનનું મિનિંગ શું થશે તો કે ડીકાર્બોક્સિલેશન મતલબ કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થશે. તો કાર્બન ડાયોક્સાઇડ તો અહીંયા CH C=OH NH2 આલ્ફા એમિનો એસિડ. આ આલ્ફા એમિનો એસિડની રિએક્શન ફક્ત ક્યાં થશે? કાર્બોક્સિલિક ગ્રુપ ઉપર. કોની હાજરીમાં તો કે સોડા લાઇમ, બરાબર. સોડા લાઇમ મતલબ કે કોને કહેશું? સોડા લાઇમ NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ, આને કહેવામાં આવે સોડા લાઇમ. સો આ યુઝ ન કરવો હોય તમારે તો અહીંયા તમે બેરિયમ BaOH2 નો પણ યુઝ કરી શકો, બરાબર. તો સોડા લાઇમનો યુઝ કરવો. સોડા લાઇમનો યુઝ એન્ડ ડેલ્ટા કન્ડિશન એટલે અહીંયાથી રિમૂવ થાય CO2. આમાં જ આપેલું છે ડીકાર્બોક્સિલેશન, બરાબર. તો વધેલી શું છે તો કે અહીંયા RCH NH2 એક વેલેન્સી ઘટે શેનાથી પૂરી થાય તો કે હાઇડ્રોજનથી, બરાબર. તો અહીંયા લખી શકીએ RCH બરાબર હાઇડ્રોજન એન્ડ NH2 પ્લસ રિમૂવ શું થયું તો કે CO2. તો આને શું કહેવામાં આવે? આને કહેવામાં આવે RCH2 NH2. આને કહેવામાં આવે પ્રાઇમરી એમાઇન. શું કહેવામાં આવે? પ્રાઇમરી એમાઇન. આને કહીશું આપણે પ્રાઇમરી એમાઇન. ઓકે, લાસ્ટ રિએક્શન ડેકિન વેસ્ટ રિએક્શન. કઈ રિએક્શન? ડેકિન વેસ્ટ રિએક્શન, બરાબર. ડાયરેક્ટ નામથી પણ ક્યારેક પૂછી શકે. તો આની અંદર શું હોય તો કે કાર્બોક્સિલિક એસિડ અને એમિનો ગ્રુપ આ બંને ઉપર રિએક્શન થાય. NH2 આલ્ફા એમિનો એસિડ, બરાબર. ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ રિએક્શન કોની ઉપર કરશે તો કે NH2 ઇન પ્રેઝન્સ ઓફ પેરિડીન, બરાબર. પેરિડીન એન્ડ ડેલ્ટા કન્ડિશન. તો રિએક્શન અહીંયા પણ થશે અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ પર થશે. તો કઈ રીતના થાય? RCHCOCH3, બરાબર. એન્ડ NH
COCH3 તો આનું નામ થાય N-એસિટામિડો મિથાઇલ કીટોન. બરાબર. તો આ હતી ટોટલ 6 રિએક્શન. ફર્સ્ટ કઈ હતી તો કે ફર્સ્ટ રિએક્શન હતી સોલ્ટ ફોર્મેશન, ત્યારબાદ રિએક્શન વિથ આલ્કોહોલ, રિએક્શન વિથ રિડ્યુસિંગ એજન્ટ, રિએક્શન વિથ એસિડ ક્લોરાઇડ, ડીકાર્બોક્સિલેશન એન્ડ ડાર્કન વેસ્ટર રિએક્શન. બરાબર. તો ક્યારેક તમને આવી રીતના પૂછે કે ઓનલી રિએક્શન ડ્યુ ટુ COOH ગ્રુપ. બરાબર. લાસ્ટ ટાઈમ એક્ઝામની અંદર અહીંયાથી એક ક્વેશ્ચન હતો. અસ્તુ.